ઔદ્યોગિક નીતિનો જીઆર ન થતા સુરતના રોકાણકારો હવે મૂંઝવણમાં મુકાયા છે। જીઆર ન થતા અબજોના પ્રોજેક્ટ હોલ્ડ થઈ ગયા છે। 2 મહિના પછી પણ જીઆર ન થતા ચેમ્બરને રજૂઆત કરવામાં આવી। ચેમ્બરે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। તાત્કાલિક જીઆર બહાર પાડવા માટે માંગ કરવામાં આવી છે। 8 થી 10 દિવસમાં એનાલિસિસ સાથે જીઆર જાહેર કરવાનું સરકારે આશ્વાસન આપ્યું છે। વેપારીઓને કંઈ પણ મુશ્કેલી હોય તો વેપારીઓ ચેમ્બરના દરવાજે આવતા હોય છે અને હમણાં જ રિસન્ટલી આ એક ડેલિગેશન આખું ટેક્સટાઇલ વાળું ચેમ્બર ઓફ કોમર્સને મળવા આવેલું અને એમણે રજૂઆત કરી હતી કે ભાઈ આ જીઆર હજુ બહાર પડ્યો નથી તો એના માટે શું છે અને એ ધ્યાનમાં રાખીને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અમે રજૂઆત કરી માન્ય ડેપ્યુટી સીએમ અને સીએમ સાહેબને અને બહુ મોટી વાત છે કારણ કે આ જે પોલિસી જે ડિક્લેર કરવામાં આવી છે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે એક આશીર્વાદરૂપ છે અને ટેક્સટાઇલ ઉદ્યોગનું ભાવિ વધારે મજબૂત કરવા માટેની આ પોલિસી ડિક્લેર કરવામાં આવી છે। પડોશી રાજ્યો કરતા પણ સારી પોલિસી સરકારે આ વખત ડિક્લેર કરી છે 35% અને 45%, જે 3 તબક્કામાં હતી પણ ચેમ્બરની અને ફોગવા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે અમને 2 તબક્કામાં કરવામાં આવે, એ 2 કેટેગરીમાં કરવામાં આવે છે 3 કેટેગરીમાંથી। તો સરકારે એ વાત પણ ગ્રાહ્ય રાખી સરકારે એક ઐતિહાસિક નિર્ણય લઈ અને તમામ એમએસએમઈને વધારે બૂસ્ટ મળે એ માટેની એક આ પોલિસી ડિક્લેર કરવામાં આવી। પણ મીનવાઇઝ એનો જે જીઆર છે એનો એનાલિસિસ કરીને જે ડિક્લેર કરવાની વાત છે એમાં ક્યાંક ડિલે થયું છે અને એ ડિલે થયું એટલા માટે લોકો થોડા ગકળાયા છે।